સમિતિના એક સાહિત્ય મિત્ર જેમને સમિતિમાં વાત કરવાનું મન હતું, વાર્તાઓ કહેવાનું મન હતું, પણ એને એવી મૂંઝવણ હતી કે મારાથી થશે આ પ્રશ્ન સાથે મને મળ્યા અને મેં કહ્યું કે થશે ને, કેમ નહીં થાય, આપણે શરૂ કરીએ. અને એમણે એમની જીવનની વાતને સાદી સાદી રીતે કહેવાનું શરૂ કરીને આજે કયા સ્ટેજ ઉપર પોતાને એલિવેટ કર્યા છે એ આપણે જ્યારે વિટનેસ કરીશું ત્યારે વી વિલ સિમ્પલી ફીલ very proud of her. You know that she could really elevate herself to a level where I cannot imagine the same Urvashi Nayak who was fumbling saying the Marathi Thashe, and let us witness her now and then let her only give the answer that Marathi Thashe we can. I invite Urvashi Nayak. She worked for the tribal women of Shroff's Foundation, Vivek, and she did some amazing work for those girls. And we can see how she would express herself, and she's such a Sahitya Mitra that she always tells me that I have to find myself only when I am performing for someone. So I am happy to present Urvashi Nayak, a very brief sample of the work that she did with the tribal women of Vivek, Shroff's Foundation. Urvashi. બધાને હેપી વુમન્સ ડે. મારું નામ ઉર્વશી નાયક. 2 વર્ષથી હું સમિતિમાં સાહિત્ય મિત્ર છું. આજે હું આપની સમક્ષ જે વાર્તા કહેવાની છું એ વાર્તાનું નામ છે ગરા સાહિત્ય, જેના લેખક છે શ્રી ઝવેરચંદ મેઘાણી. આ વાર્તામાં સ્ત્રીની અંદર છુપાયેલી શક્તિને ઉજાગર કરવામાં આવી છે કે સ્ત્રી ગમે તેટલી ફૂલ જેવી કોમળ હોય પણ જ્યારે એનું સ્વર અક્ષરને સન્માનની વાત આવે તો એ રણચંડી બની જાય છે. આ વાર્તામાં 2 મુખ્ય પાત્ર છે, ગરાસણી રૂપાળીબાઈ અને ગેમો. જે ગેમો છે એ રજપૂતના ગામમાં જ્યારે દીકરીઓને સાસરેથી વળાવવાની હોય, મૂકવાની હોય એનું કામ કરતા હોય છે. ગામમાંથી ગેમાભાઈને એવું કહેવામાં આવે છે, ક્યારે પણ કોઈ છોકરીઓને વળાવવાની હોય ત્યારે એક બાપુ કહે છે કે ગેમાભાઈ, તમે આજે મારી દીકરીને વળાવવા જશો? તો ગેમો થોડો અભિમાની છે, તો એવું કહે છે કે ના બાપુ, જ્યાં 2-3% કોઈ મહત્વ ના હોય, ટેન્શન ના હોય, તો હું એવા જગ્યાએ વળાવવા નથી જતો જ્યાં તો 25-50 હજારનું કંઈ જોખમ હોય. એવા જ ગામોતરામાં આ રાજપૂત શોભે. તો આ ઘોડિયામાં સૂતા સૂતા ભોગો પીતા પીતા ભાવિ જે અભિમાનીપૂર્વક વાત કરે છે એ રજપૂત ગેમો એ પચ્છે ગામનો વેળાવીઓ હોય છે. અને આ ગામમાં બીજા આવા 25-40 વેળાવ્યા રહેતા હોય છે કે જ્યારે પણ કંઈ કામ હોય તો એમની સાથે કામ લેવાતું. એટલે ગેમો કે આવા તો કેટલાય બીજા સાંભળ્યા છે, હું નહીં જાઉં નાના મોટા કામમાં, આવું કહે છે. અને કારણ કે વાત બી એવી હોય છે કે આ બધામાં ગેમો જેનું જે વેલડું હોય એની પાસે ઊભો હોય ને તો કોઈ ડાકો કે લૂંટારાની હિંમત ના ચાલે કે એ વેલડા પાસે જાય, એવું એનું નામ હોય છે. તો એક દિવસે ગામના બહુ જ મોટા ખુમાણસિંહ કરીને બાપુ હોય છે ને, એમના ઘરેથી એમનું તેડું આવે છે કે ગેમાભાઈ, તમારે આજે મારી દીકરીને સાસરેથી લાવવાની હોય છે. એમની દીકરીને શ્રીમંત ભરાઈ હોય છે એટલે એમને ત્યાંથી લાવવાની હોય. એટલે ગેમો એમને તો ના પડે કારણ કે ગામના મૂવી છે. તો ગેમો રાત્રે 2 ગાડા તૈયાર કરી બંને લઈને નીકળી જાય છે. સાથે 2 છોકરીઓને લે છે અને એની સાથે એક એના સાથીદારને લે છે. પાણીના 2 માટલા પણ લે છે કારણ કે જે રૂપાળીબા છે એનું સાસરું હેબતપુરા ગામે છે અને ત્યાં પચ્છે ગામથી હેબતપુરા 10 ગૌ દૂર છે. એટલે જો દિવસે એ લોકો મુસાફરી કરે તો પાણી વગર મરી જ જાય, એટલી ગરમી હોય. એટલે એ લોકો રાત્રે મુસાફરી કરે, સાથે પાણી રાખે. ગેમાભાઈ આ બધું લઈને જાય છે હેબતપુરા ગામે અને રૂપાળીબાઈને પણ રાત્રે જ વળાવવાનું નક્કી કરે છે. અને રાત્રે 2 વેલડા તૈયાર કરે છે. એક વેલડામાં ગેમાભાઈ બેસે છે, સાથે એમના સાથીદાર બેસે છે, અને બીજા વેલડામાં રૂપાળીબાઈ એમની સાથે 2 છોડીઓ. રૂપાળીબાઈએ શરીર પર જુદા બધા ઘરેણાં પહેર્યા છે કારણ કે એમનું શ્રીમંત થઈ ગયું હોય છે અને સાથે દાગીનાનો ડબ્બો પણ એમના બાપુજી એમને આપે છે. અને રાત્રે તારોડિયાના અજવાળામાં જ નીકળી જાય છે. રસ્તામાં નીકળે છે અને હાલવડાનું પેલું જેમ ગાડું ચાલતું હોય ને એમ પેલા ગેમાભાઈને કેવું લાગે કે હાલવડામાં સૂતો છું, આરામથી ભાઈ સૂઈ જાય છે. તો પેલા ગાડાવાળાને
ચિંતા થાય છે કે આ અંધારી રાત છે, આ રૂપાળી બાઈ છે, આટલો ઘરેણા છે અને આટલું પહેર્યું છે, તો એને ઢંઢોળીને કહે છે કે ગેમાભાઈ જરા ચેતતા રહેજો, ઊંઘવા જેવું નથી, રાત અંધારી છે, તમે તો આઈને સૂઈ ગયા છો. તો ગેમાભાઈ તો અભિમાની તો કહે છે તું તારે છાનો માનો ગાડો હાકી લાય, તને ખબર છે કે હું કોણ છું? ચૂપ માર અને ગાડું હાકી હાલ તું તારે, હું તો ગેમો છું, જ્યાં હું હોય ને ત્યાં કોઈ ના હોય. ગેમો પાછો સૂઈ જાય છે અને ગાડું ચાલે છે. હેબતપુરા ગામ પચ્છે ગામથી 10 ગૌતું, એમાં પણ જ્યારે એ લોકો આવી રીતે વાત કરતા નીકળે છે ત્યારે 2 ગૌતું એક તળાવડી હોય છે. ગેમાભાઈ ત્યારે પણ સૂઈ જાય છે. હવે ગેમાભાઈના નસકોરાનો અવાજ છે ને બાના વેલડા સુધી પહોંચે છે. તો બા પણ પાછા એનો નસકોરાનો અવાજ સાંભળી અને વેલડામાંથી જ બોલે છે, ગેમાભાઈ અટાણે હુવાય નહીં મારા બાપા, જ્યારે ચેતતા લેજો. ગેમાભાઈ તો ત્યારે પણ ભાઈ હું ગેમો, તમે ચિંતા ના કરો, ગેમો હોય ને ત્યાં કોઈ ના આવે. પાછા એ તો સૂઈ ગયા. ગાડું આગળ પહોંચ્યું. દૂરથી તળાવડીમાંથી અજવાળા પેલા જે તારલા હોય ને એના અજવાળા તણખલા ઉડતા હોય એવું લાગ્યું. એટલે ગેમાએ તરત પેલા ભાઈને કહ્યું, પેલા ગાડાવાળાએ, ગેમાભાઈ હવે તો જાતો, આ કંઈક દેખાય છે. તો ગેમાભાઈ હલતા જ નથી. અને થોડું ગાડું આગળ જાય ત્યારે તો 10 થી 15 માણસનું ટોળું જોઈ લે છે. આ ટોળું જોતા પેલા ગાડાવાળા છાતીના ધબકારા વધી જાય છે. એ ગેમાભાઈને ઉઠાડે એ પહેલાં તો 10-12 જણા બાઈના વેલડાની આજુબાજુ ઘેરાઈ લે છે અને જોરથી ટાળ નાખે છે, કોણ છે વેલડામાં? તો આ ટાળનો અવાજ સાંભળીને ગેમો ઉઠી જાય છે અને ગેમો આંખો ચોડતા ઊભો થઈને કહે છે, કોણ છો તમે? તમે ઓળખો છો કે હું કોણ છું? હું ગેમો છું, ગેમો. આ બધી વાતો કરતો હોય છે, પણ આ 10-12 જણામાંથી એક જણાએ જે ગેમાભાઈના માથા ઉપર લાકડું માર્યું, ગેમાને ત્યાં ફાડી દીધું. અને એમાંથી એક જણ બોલ્યું કે આ ગેમાભાઈને છે ને રણગોટોળીઓ કરીને નાખી દો જાડીમાં. તો એક મજબૂત દોરડું લઈ ગેમાભાઈને દોરડું ગોળ ગોળ બાંધી દે છે અને આ પગ છે એના નીચે એક લાકડું સટકાઈ દે, દડાની જેમ બાંધી દે અને રણગોટોળીઓ કહે છે. આવી રીતે બાંધીને જાડીને સટકાઈ દે છે અને 12 જણા આના વેલડાની આજુબાજુ ઘેરાઈ જાય છે અને જોરથી ટાળ નાખે છે, કોણ છે વેલડામાં? જે હોય એ દાગીના ફગાવી દો બહાર. બાની પાસે એક દાગીનાનો ડાબડો હતો, તે આપી દીધો. પણ પાછા બોલે, એનો જે હાથ જોયો, હાથ પર એના જે દાગીના ચમકતા હતા જોઈને બોલ્યા કે જે શરીર પર સોનું છે ને એ પણ કાઢી દો. બાએ એક પછી એક ઘરેણા કાઢીને આપી દીધા. પણ એમની નજર પગના કડલા ઉપર પડી. કડલા હટ ઉતારો. ત્યારે રૂપાળીબાઈ જરા વિનંતી કરીને કહે છે કે આ ભીડેલા કડલા છે, નરણીના નક્કર કડલા છે અને હું પાછી ભરે પેટે છું. આ મારાથી નહીં નીકળે, તમે જ કાઢી લો છાની માની. અને પાછા એવું કહે છે કે તું બંધ રહે, છાની માની ચૂપ રહે. અરે કે ભાઈ હું વિનંતી કરું, મારા વીરા અહીંયાથી ખમૈયા કરો, હક પણ કરના, ઝટ કડલા કાઢી લે. લ્યો તમે જ કાઢી લો. 2 ગુંડાઓ એના પગના કડલા ખેંચે છે અને સાથે સાથે બાઈના શરીરની મસ્કરી કરે છે. હવે બાઈથી લેવાયું નહીં. શું કરે? એણે આસપાસ જોઈ કંઈ જ ના મળ્યું, માત્ર એની પાસે એક લાકડું હતું. એના હાથમાં લાકડી આવતા જ એ સીધી વેલડામાંથી બહાર નીકળી જાય છે અને કૂદી પડે છે અને ગુંડાઓની ઉપર એક પછી એક લાકડી મારે છે. પણ સામે ગુંડાઓની સામે પણ તલવાર છે. તલવારના ઘા ઝીલે છે ને લાકડાના ઘા મારે છે. આ ઘરાસણીનો ઘા જેના ઉપર પડે છે ફરીવાર ઊભો નથી થતો. પણ બાને તલવારના ઘા પડતા જ બા નીચે છસડાઈ પડે છે અને ખસડાના એમના હાથે જે નીચે ગવાયેલો જે ડાકુ હોય છે એની તલવાર એના હાથમાં આવી જાય છે. તલવાર હાથમાં આવતા જ ભાઈને જગદંબાનું સ્વરૂપ ધારણ થાય છે અને એક પછી એક એના ઉપર ઘા કરે છે તલવાર.
કરે છે ને ઘા ઝીલે છે. બાનું આ જગદંબા સ્વરૂપ જોઈને બાકીના 10 જણા પલાયન થઈ જાય છે. બાના શ્વાસોની ધમણ ચાલુ છે, આંખોમાં અંગારા છે, શરીર લોહીથી લથબથ છે ને તલવાર લોહીથી નીતરતી છે. જાણે અંધારામાં રણચંડીનું સ્વરૂપ પ્રગટ થયું. વાહ ગરાસણી વાહ, જંગલના ઝાડવા બોલી રહ્યા છે. આ 18 વર્ષની ગરાસણી ફરી ગાડામાં બેસતી નથી, કારણ કે જેના શરીરમાં સુરાતન ફાટું ફાટું થતું હોય, જેણે આવડું મોટું ધીંગાણું કર્યું હોય, એ ગાડામાં કેવી રીતે બેસી શકે? એ ખુલ્લી તલવારે ગાડાની પાછળ ઘઉંના ઘઉં ચાલી જાય છે. એના ગામમાં ખબર પડે છે કે બાઈ સાથે આવું થયું છે. બધાએ કહી દીધું કે તમે બાને વખાણ ના કરતા એને ઠપકો આપજો, જો વખાણ કરશો તો એને ચમક ઉપડશે ને મરી જશે. બા તલવાર લઈને ગામ પહોંચે છે, એને ઢોળિયામાં સુવાડે છે. નીતરતી તલવાર બા સૂતા છે. વહેલી સવારે બધા ઊભા હોય છે ને કહે છે કે આપણા દાગીના લઈ લીધા તો તારા બાપાનું શું ઓછું થઈ જાય દીકરા, બહુ અઘટિત થઈ ગયું. સવાર થતાં બાનો જીવ ચાલ્યો ગયો. પણ આજે બાનો ઇતિહાસ નથી ગયો. આ વાર્તામાં એ જ બતાવવામાં આવ્યું છે કે સ્ત્રીની ગમે તેટલી ફૂલ જેવી કોમળ હોય, પણ જ્યારે એનું સ્વરક્ષણ ને સન્માનની વાત આવે તો પોતાના જીવનો એને પરવા ના કરી છેક સુધી લડી. આ છે ઝવેરચંદ મેઘાણીની ગ્રાસણી. એક્સિલન્ટ. ઉર્વશીબેનને મેં પાત્ર વિશે વાત કરતા જોયા છે, પછી પાત્રમય થઈને વાત કરતા જોયા છે, અને હવે શી હેઝ રીચ્ડ વેર શી લીવ્સ ધ કેરેક્ટર. સો શી હેઝ બીકમ ધેટ કેરેક્ટર. અને of late I have seen that she leads many characters at one time. So she is protagonist, she is the supporting characters, she is also the antagonist, and she just flips through emotions and dialogues and narration and creates the story. So fantastic. હવે લાગે છે ને કે થશે કે નથી લાગતું? લાગે ને. ફાઇન. થેન્ક યુ સો મચ. એન્ડ વી આર સો હેપી ટુ હેવ યુ વિથ અસ. આદિવાસી દીકરીઓ સાથેનો એમનો જે કનેક્ટ હતો ને, એ સંવિતિની બહુ જ મોટી અચીવમેન્ટ છે. ડિસ્ક્રાઇબ નહીં કરી શકું, પણ એ અનુભવ કરવાની વાત છે. મૂવિંગ ટુ ધ લાસ્ટ પરફોર્મન્સ ઓફ ધ ઇવનિંગ, વી હેવ અવર યંગેસ્ટ બાલ સાહિત્ય મિત્ર વિથ અસ, Rishika Desai. She in a way inaugurated this initiative of Bal Sahitya Mitra, and she loves to tell stories. So she will conclude today's performances. Rasika, come on. Avi jo. Aati raati. Come. So કેમ છે તું? સ્ટોરી જાતે માઇક પકડીને કહીશ કે હું માઇક પકડીને ઊભી રાખું. પકડી લઈશ, મોઢાની નજીક રાખીશ, બરાબર? કેવી વાત સોનાની બારી. કેમ ગમે છે? કારણ કે એમાં બધું એમાં બધું સારું બનાવ્યું છે. ઓલ રાઈટ. સો એ મોડલ તને અપીલ કરે છે અને તું બધાની સાથે શેર કરવા માંગે છે, રાઈટ? સો ઓલ ધ બેસ્ટ ટુ યુ રસિકા. આઈ એમ હેપી વિથ ધીસ. સૌ સહૃદય મિત્રો અને અહીંયા ઉપસ્થિત વડીલોને મારા નમસ્કાર. હું ઋષિકા શાહ. હું 3જા ધોરણમાં ભણું છું. આજે હું તમારી સમક્ષ એક વાર્તા સંભળાવવા આવી છું. પણ વાર્તા સાંભળતા પહેલાં મારે તમને એક વાત કહેવી છે. આપ સૌ જાણો છો કે આજે વુમન્સ ડે છે, એટલે સૌથી પહેલાં અહીંયા બધી ઉપસ્થિત બહેનોને હેપી વુમન્સ ડે. આજે વુમન્સ ડે માટે
એટલે મારા દાદાજીએ મને એક વાર્તા ભેટ તરીકે આપી છે જે હું તમને સંભળાવું છું. ચલો તો આપણે કવિતા સાંભળીએ. સુખી રહેવું એ આદત બનાવો, કોઈ લોકોને જતાવશો નહીં, દિમાગમાંથી ઘૂસણ હટાવો, પછી બધું કામ પતાવો, પ્રેમ પડે તો એ બીજાને અપાવો, પછી આજનો દિવસ ખુશી ખુશી મનાવો. તમને કેવી લાગી વાર્તા, કવિતા? ચલો તો આપણે મારી વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે સોનાની બારી. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક સુંદર ટેકરી હતી. એ ટેકરી ઉપર મસ્ત મજાનું એક ઘર હતું. એ ઘરની અંદર એક સુંદર પરી જેવી છોકરી રહેતી હતી. એ છોકરીનું નામ હતું ટીના. ટીના પોતાના મમ્મી પપ્પાની લાડકી દીકરી હતી. જ્યારે એના મમ્મી પપ્પા એના ઘરનું કામ કરતા ત્યારે ટીના પોતાના બારી પર બેસીને દૂર દૂરના વૃક્ષો, પહાડો અને પક્ષીઓને જોતી. આ એનો રોજનો કાર્યક્રમ હતો. એક દિવસ એને ત્યાં તળેટીમાં એક સુંદર ઘર અને બારી દેખાઈ. એ બારી ખૂબ જ સુંદર અને સોનાની હતી. ટીના રોજ જ સપના જોતી કે ક્યારે હું આ બારીને નજીકથી જોઈ શકીશ. આવા સપના જોતા જોતા એક વર્ષ વીતી ગયું અને ટીનાનો જન્મદિવસ આવ્યો. પોતાના જન્મદિવસ ઉપર એના મમ્મી પપ્પાએ એને ખૂબ જ સુંદર સાયકલ આપી. એ સાયકલ ખૂબ જ રૂપેરી હતી. એને એના મમ્મી પપ્પાને કીધું, મમ્મી પપ્પા, મને તમે લોકો મને પરવાનગી આપો. મારે આ સાયકલ રોડ ઉપર ચલાવવી છે. ત્યાં ટ્રાફિક બહુ જ ઓછો હતો એટલે એના મમ્મી પપ્પાએ એને પરવાનગી આપી દીધી. એટલે ટીના રોજ જ સાયકલ ચલાવતી શીખતી અને એક બે વાર પડી જતી. આપણે જ્યારે પડીએ ત્યારે જ આપણે નવી વસ્તુ શીખી શકીએ. એક દિવસ ટીનાએ એના મમ્મી પપ્પાને પૂછ્યું, તમે મને પરવાનગી આપો, મારે ત્યાં તળેટીમાં ફરવા જવું છે. ત્યાં પણ ટ્રાફિક બહુ જ ઓછો હતો અને ઉપરથી રવિવારનો દિવસ હતો અને ટીનાને વ્યવસ્થિત સાયકલ ચલાવતા આવડી ગઈ હતી. એટલે એના મમ્મી પપ્પાએ એને પરવાનગી આપી દીધી અને કીધું, તું સાંજ સુધી પાછી આવી જજે. ટીનાએ કીધું, કંઈ વાંધો નહીં, હું આવી જઈશ. અને એ ત્યાંથી નીકળી પડી. ત્યાં તળેટીમાં પહોંચતા બપોર પડી ગઈ અને ટીનાને એ સોનાની બારી ના દેખાઈ. ટીના ત્યાં નિરાશ થઈને ચૂપચાપ ઊભી રહી ગઈ અને ત્યારે જ એની નજર પોતાના બારી ઉપર પડી. એને કીધું, હે, સાચે મારી બારી સોનાની છે? અને ત્યારે એને એ પણ જોયું કે આ સૂર્યના કિરણો આ બંને બારી ઉપર પડીને એમને સોનાની બનાવે છે. ત્યારે જ ટીનાને આ સોનાના બારીનું રહસ્ય ખબર પડી ગયું. ટીના ખૂબ જ ખુશ થઈ. એને સમજાયું ગયું કે જે વસ્તુ આપણે વિચારીએ કે આપણા પાસે નથી તો એ નથી જ, પણ અગર આપણે વિચારીએ કે આ વસ્તુ આપણા પાસે હોઈ શકે છે તો હોઈ જ શકે છે. અને ત્યારે એ પોતાની મનગમતી સોનાની બારીને મળવા દોડ પડી. ધન્યવાદ. વેરી વેલ ડન. રસિકા, મજા આવી મને વાર્તા કહેવાની? બહુ જ મજા આવી. વાર્તા કહેવાની કેમ મજા આવી? કારણ કે એમાં બધા ઇમોશન્સ બતાવવાના અંદરના એક્સપ્રેશન્સ બતાવવા હોય ને બધું નરેશન છે. એટલે એ બધું મને બહુ ગમે છે. વાર્તાઓ કેવી છે? હા, કેવી વાર્તાઓ કેવી છે? જેવી આવે બધા એનિમલ્સની એનિમલ્સ એન્ડ ઓલ ઓવર ધ વર્લ્ડ ગમે. સો નાઇસ. અમે તારી એ બધી વાર્તાઓ સાંભળવા માટે તત્પર છીએ. આરવી, we must give a clap to her. She still wants to tell a lot of stories to us and she is really an emerging star of Samriddhi Sahitya Vrit. So please, Daddy must tell her. Okay, Daddy must. All right. So moving to the next segment.
સંવિતિના સાહિત્ય મિત્રો એ સંવિતિનું સ્પિરિટ છે અને એ સ્પિરિટ એ ક્રિએટિવ એક્ઝિસ્ટન્સની છે. On Women's Day, we want to acknowledge and appreciate that spirit in you, that you have committed to yourself to be creative, to be expressive, and to be exploring. And in order to help you in your journey of finding yourself, discovering yourself, we would like to extend our token of affection through the hands of our valuable guest, trustees here. Please receive it purely as a gesture of affection and an expectation that we want you to go through it and then come back to us. So I want to invite Jayashree ma'am, Shagufa ma'am, Nisha ma'am, Amit sir, please come forward, and we will initiate the felicitation by having our Sahitya Mitra, Bal Sahitya Mitras with us. So ma'am, please. Rasika, Rasika, જો તને આંટી શું આપે છે કામ કામ જસ્ટિન કૃષ્ણ આવી જા મારો નવો મિત્ર કમ ઓન કમ એને બતક બોલવામાં બહુ મુશ્કેલી પડતી હતી બટક બટક ચાલતું હતું ફાઇનલી શી લર્ન બતક ઓલરાઇટ સો નાઉ ધી સાહિત્ય મિત્રસ આઈ સ્ટાર્ટ ફ્રોમ હિયર નીલિમા પ્લીઝ કમ Yes, Shardaben આવો. Megha, if it is possible, you can. હા હા તમને તમારું અભિવાદન કરવાનું છે આવો. Megha, just Sarita બેન, please come. She would love to come, I know. Sharda બેન. Ranjini, please come. हाँ बोला यस यस मिथाली जी आइए चैती कम हिमांशु जी आइए मुस्कान हेमा जी प्लीज कम जैसल भामिनी जी अमृता प्लीज कम प्रीति अंजलि
સમૃદ્ધિ. બે મિનિટ પ્લીઝ. So I request all of you to take your seats, and we are towards the closure, but then we would like to have some wonderful moments while we close down for today. Please take your seats. Please take your seats. Anyone else? Any Sahitya Mitra? If I am not able to see. All right. Thank you so much, ma'am. Please take your seat. That sir has been one of the strongest pillar for Samviti to come to life, and we are happy to have you, sir, on this occasion of International Women's Day, and we are happy that you are concluding. Thank you so much, sir. Thank you. આજના સમારંભના ચીફ ગેસ્ટ ડૉક્ટર જયશ્રીબેન મહેતા, સમિતિ ફાઉન્ડેશનના સન્માનીય ટ્રસ્ટીગણ અને પ્રેક્ષકગણમાં બેઠેલા અન્ય ભાઈઓ અને બહેનો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજના દિવસે મહિલા તરીકે આપની ઓળખ અને આપની અંદર પડેલી અસીમ શક્તિઓનું સંવર્ધન થાય એવી હાર્દિક ઈચ્છા પ્રગટ કરું છું. આભાર વિધિમાં પ્રથમ એ મહિલાની આભાર વિધિ કરવી છે કે જેણે પોતાની ઓળખ અને આ પોતાની શક્તિઓનું સંવર્ધન ખૂબ સફળતાપૂર્વક કર્યું છે. એવા ડૉક્ટર જયશ્રીબેન મહેતા ખૂબ નામાંકિત એવા સર્જન છે, સર્જરીના પ્રાધ્યાપક રહેલા છે, શૈક્ષણિક ક્ષેત્રે જેને ઉચ્ચતમ પદ કહેવાય એવા વાઇસ ચાન્સલરના પદે પણ રહેલા છે, અને મેડિકલ વ્યવસાયમાં ભારતમાં જે સર્વોચ્ચ પદ ગણાય તે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરપર્સન તરીકે પણ તેમણે સેવા આપી છે. અને સૌથી મોટી વાત, આ બધા જ પદનો ભાર રાખ્યા વિના નમ્રતા સાથે આપણા સૌની વચ્ચે એ બેસી શકે છે. તો આપણા સૌને માટે એક આદર્શ મહિલા વ્યાવસાયિક અને વ્યક્તિ કહી શકાય એવા જયશ્રીબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ઇન ઓર્બિટ મોલના મેનેજમેન્ટનો પણ હાર્દિક આભાર માનું છું કે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલો જે આ પ્રકલ્પ છે સમવિધિ ફાઉન્ડેશન અને ઇન ઓર્બિટ મોલના સંયુક્ત ઉપક્રમે સ્ટોરી શેરિંગનો, એ માટે એમણે અનુકૂળતા અને વ્યવસ્થા કરી આપી. સૌ સાહિત્ય મિત્રો કે જેમણે આજે અહીં પ્રેઝન્ટેશન કર્યું, પાછલા કેટલાક દિવસોમાં પણ પ્રેઝન્ટેશન્સ કર્યા, અને બીજા જે સાહિત્ય મિત્રો અમારી સાથે જોડાયેલા રહ્યા છે છેલ્લા 3-4 વર્ષના ગાળામાં, એ તમામ સાહિત્ય મિત્રોનો પણ આભાર માનું છું. ટ્રસ્ટી મિત્રો, મારા કલીગ્સ કે જેમણે સમય ફાળવી અત્રે ઉપસ્થિત રહ્યા, એમનો પણ આભાર. ટીમ સમવિધિના તમામ સભ્યો, વ્યક્તિગત નામ નથી આપતો પરંતુ તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર, કારણ કે એમના પ્રયાસ, એમની ચીવટ, એમના આયોજન વગર આ કરવું સંભવ નહોતું. અન્ય પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેમણે પણ આ કાર્યક્રમ અને સમવિધિ ફાઉન્ડેશનની સફળતામાં પોતાનું યોગદાન આપ્યું છે, એ તમામ ભાઈઓ બહેનો બાળકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. 1 વર્ષની અનિશ્ચિતતાઓ, અસુરક્ષા અને એક ડામાડોળ પરિસ્થિતિ બાદ આપણે સૌ અહીં ભેગા થયા છીએ, તો એનો એક વિશેષ આનંદ છે. અને આશા રાખીએ કે આગામી મહિનાઓમાં ફરી પાછા પૂર્વવ્રત રીતે આપણે આમને સામને મળી શકીએ એવી પરિસ્થિતિ આપણા સૌ માટે સર્જાય. જો કોઈ વ્યક્તિનું નામ અહીં ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય, કોઈ સંસ્થાનું નામ ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય, તો એ દરગુજર કરશો. અને ફરી એક વખત આપ સૌ અત્રે ઉપસ્થિત રહ્યા, ખાસ તો મીડિયાના મિત્રોએ પણ જે સહકાર આપ્યો છે એમનો આભાર માનવાનું મારેથી ચૂકી ન જવાય. અને અન્ય જે
વ્યક્તિઓ પણ અત્યારે હાજર રહ્યા એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કાર્યક્રમની આગળની જે એકમ છે એ તરફ વધવા માટે ડૉક્ટર દર્શીને વિનંતી કરું છું. Thank you so much, sir, for this wonderful expression of gratitude. We are thankful to you. Please be with me only. I invite our dearest partner, Ritu, representative in Orbit Mall, for wonderfully clicking with the idea, and we are happy to have earned her through this process. She would also like to express her emotions at this moment. So, Ritu, all yours. Very good evening and welcome to all of you. So for the first time when we heard about Samviti, we just felt the concept is very unusual, very different, very new, and how differently it is actually empowering women. So we definitely wanted to partner and help them or support them and be their partner and do something with Samviti. So thank you so much, ma'am. We had a great time. Thank you so much, Ritu, for being such a wonderful host to Samviti, and we would like to express our expression of gratitude as a sweet memory for your record through the hands of Professor Dholekia. Thank you so much. We are honored to have you on as partner in process, and we shall keep meeting often. Thank you so much. Jai Shri Ram. We would also like to express our gratitude just as a moment of happiness shared with her. As a memory, Samviti would like to extend this memento of gratitude to our guest, Dr. Jayashree Mehta. Thank you so much. And now, we would like to have some pictures because they are valuable. We would like to go back to 2021 sometime and see where were we. So, all Sahitya Mitras, Samviti Foundation, are welcome here for a photograph. Sahitya Mitras of Samviti Foundation, please come forward. Urvashi ma'am, we have to create some space. Yeah, please. Aye, Shagufta ma'am, Nisha ma'am, please come. Ma'am, aye, come this side. And see the happy family. Full smile, Nisha ma'am, Pushpa ma'am, Netra. Walking. I'm coming. Wait. Pushpa ma'am, Neha ma'am, Netra. I will be schooling Shruti ma'am. Gaurav can. Gaurav, a photograph. Who is leading? All right. Okay.